ગુરુવારના રોજ રાજ્યના સૌથી વધુ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો। 17 તાલુકા એવા હતા કે જ્યાં 1 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો। બનાસકાંઠાના દાંતા તાલુકામાં સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। એ સિવાય નર્મદાના તિલકવાડા અને બનાસકાંઠાના વડગામમાં 2.5 ઇંચ જ્યારે કુંકરમુંડા અને ઉમરપાડામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો હતો। પંચમહાલના શહેરામાં પણ 2.5 ઇંચ વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાયા હતા। છેલ્લા 4-5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્ર કચ્છ અને 2 દિવસથી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે બનાસકાંઠાના દાંતામાં સવારમાં 4 કલાકમાં 8 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા દાંતા પંથકમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા। ધોધમાર વરસાદના લીધે સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં પાણી ઘૂસી જતા દર્દીઓ અને સ્ટાફ મુશ્કેલીમાં મુકાયા હતો। તે ઉપરાંત દાંતાના આંતરિયાળ વિસ્તારમાંથી પસાર થતી અર્જુની નદી 2 કાંઠે વહેતી થઈ હતી તેમજ કીડીમંકોડી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો। આ સિવાય વડગામમાં 2.5 ઇંચ, પાલનપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। સુરત, નર્મદા, ભરૂચ, પંચમહાલ, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, દાહોદ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી। હવામાન ખાતા દ્વારા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં શુક્રવારના રોજ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાના સંકેતો આપવામાં આવ્યા છે।